મજામાં રહેશે. ન મજામાં હોય તો આપણો વ્લોગ જોતા રહે તો મજામાં આવી જાય છે. તો આપણે અચાનક પ્લાન બની ગયો તો દ્વારકા જવાનો. ઠાકરનો હુકમ અચાનક થઈ ગયો તો બધા મિત્રો દ્વારકા જાય. અત્યારે સરસ મજાની હોટલે ઊભા રહ્યા બધા મિત્રો નાસ્તો પાણી કરવા. તો બધા મિત્રો જો અહીંયા બેસી ગયા નાસ્તો કરવા. આ બે મિત્રો આ બાજુ આવી ગયા. તો અમે બધા હવે દ્વારકા નીકળી ગયા. સાંજે લગભગ દ્વારકા પહોંચી જાય છે. તો તમને દ્વારકાધીશના દર્શન કરાવી અને હવે બધા મિત્રો અમે નાસ્તો કરવી. મિત્રો સરસ મજાનો નાસ્તો આવી ગયો છે. જોવો આ ઘૂઘરાની 2 પ્લેટ, વડાપાવની 3 પ્લેટ મંગાવી. આ ભાઈ ચાકુ લઈને બેઠા છે. કાપો હાલો વડાપાવ. હવે સરસ મજાનો નાસ્તો કરીને અહીંથી આગળ વધવાનું છે આપણે દ્વારકા બાજુ. ધીમે ધીમે હવે દ્વારકા જવાનું. નાસ્તો પાણો કરી ફૂલ મોજ કરવાની છે આપણે. થોડું બોલવામાં વાંધો આવે, આપણે દેશી માણા રહ્યા એટલે. હા ભાઈ વડાપાઉં ખાતા હતા ને તો મરચી તીખી લાગી ગઈ. જો કેમ થયું ભાઈ? બહુ તીખું લાગ્યું ને? હજી એક બટકાને ટ્રાય મારો તો ક્યાં શું થયું? બધા મિત્રોએ નાસ્તો કરી લીધો ને બધા મિત્રો જો આ ગાડી લઈને આવ્યા છીએ. બધા મિત્રો જો ગાડીમાં બે. હવે આવી સરસ મજાની હોટલ હતી ને હવે આપણે દ્વારકા બાજુ નીકળીએ. આ જો જામનગર દ્વારકા આવ્યા છે. આપણે હવે આમ જવાનું છે. સાંજ પડે ને તો આપણે ફાઇનલી દ્વારકા પહોંચી જવાનું છે. તો હવે ચાલો બધા મિત્રો ગાડીમાં બેવા માંડ્યા ને હવે આપણે ફટાફટ દ્વારકા પહોંચવાનું છે કાળિયા ઠાકરના રાજમાં. તો ફાઇનલી મિત્રો આપણી ગાડી હવે નીકળી ગઈ દ્વારકા તરફ. હવે જો આવો સરસ મજાનો હાઈવે પકડી લીધો. અમે ડ્રાઇવિંગ અમારા કિરીટભાઈ કરે છે. કિરીટભાઈ ચાવડા. એક ભાઈ આગળ બેઠા કિશનભાઈ. અમે 4 જણા વાંહે બેઠા. આ ભાઈ રહ્યા ને આ બાજુ આવો તો છે. આ બાજુ આવો. આ ભાઈ રોતા રોતા વાંહે ક્યાં નકર 3 જણા હતા. હવે જો દ્વારકા બાજુ જાવી હી ફૂલ મસ્તી કરતા જાવી હી. બહુ મજા આવે છે અહીંયા. બાપો હા મોજ. હા મોજ. આપણે ફાઇનલી જામનગર મુકા કાકાની કંપનીએ પહોંચી ગયા. જો સામે સરસ મજાનો મુકા કાકાનો ગેટ દેખાય. આપણે ચા પાણી પીવા બોલાય પણ આપણે અત્યારે ફૂલ ઉતાવળ દ્વારકા જવાનું એટલે અત્યારે આપણે જરાય ટાઈમ નથી મુકા કાકા પાસે જવાનો. એટલે આપણે હવે ડાયરેક્ટ દ્વારકા જઈને ઊભા રહેવાના. આપણે મુકા કાકા પાસે પછી નિરાયતે આટો મારી આવશું. બધા ચા પાણી પી આવશું. બહુ ફોન આવ્યા પણ આપણે જવાનું થતું નથી. આપણે ફાસ્ટેગ નથી ને તો બધા મિત્રો ટોલ નાકે ફાસ્ટેગ કઢાવવા ગયા હતા. આ બધા મિત્રો જો અહીંયા ફોટા પાડે. ક્યાંક ઊભા રહ્યા નથી ને ફોટા પાડવાનું ચાલુ કરી નથી દીધું. બધા ફોટાના બહુ શોખીન. આપણે તો કઈ ફોટાનો એવો બધો શોખ નથી. તમારા બધાનો સપોર્ટ છે તો આપણે યુટ્યુબમાં વ્લોગ બનાવી સરસ મજાના. તો આ બધા કેવા ફોટા જ પાડે નકરા. આયા ત્યારના ઊભા રહ્યા ત્યારના ફોટા પાડે નકરા. આ બાજુ ટોલ નાકું છે. આપણે ટોલ નાકે ફાસ્ટેગ કઢવી પછી આપણે આગળ જવાનું છે. હવે આ બધા મિત્રો ફોટા પાડી લે પછી હવે ક્યાંક આગળ વધવી. તો ફાઇનલી મિત્રો આપણે તો દ્વારકાધીશના દર્શન કરી લીધા સરસ મજાના. દ્વારકા ભોગીને બધા મિત્રો હવે મંદિરના આગલા ભાગમાં આવી ગયા છે ફોટા પાડવા. તમે પણ દ્વારકાધીશના દર્શન કરી લો. આ સામે દેખાય તે દ્વારકાધીશનું મંદિર છે. હજી આ મંદિર ખુલ્લું છે. અમે અત્યારે દર્શન કરી લીધા. સવારે પણ દર્શન કરવા જવાના છીએ. તો હવે તમે દ્વારકાધીશ મહારાજના દર્શન કરી લો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 11 અને બધા મિત્રો હોટલે જમવા આવી ગયા છે. બધાએ ઓર્ડર દઈ દીધો છે. હવે જમવાનું આવે એટલે ફૂલ બાકાજી બોલાવવાની જમવાની. બધા જો જમવા બેસી ગયા છે. બધા ફોટા પાડે બધા જમવા બેસી ગયા. ઓર્ડર દઈ દીધો છે જમવાનું. જમી બમી પછી પાછા હોટલ રાખી હોટલે હોઈ જાય છે. સવારે પાછા દ્વારકાધીશના દર્શન કરવા જાય છે. અત્યારે સરસ મજાના દ્વારકાધીશના દર્શન કરી લીધા છે. તો થોડુંક પેટ પૂજા કરી લીધી. ભૂખે લાગી બધાને. હવે બધા મિત્રોએ જમી લીધું છે નિરાયતે. તો આવું હવે ડીશ ખાલી કરી નાખી. હા અહીંયા ઠૂસિયા થઈ ગયા નો 2 મોટે.
બધા જમે છે બેઠા બેઠા. હવે ખાઈ લીધું એ સરસ મજાનું. હવે હોટલ ગોતીને હવે સુઈ જવાનું છે બધા મિત્રો. હવે તમને સવારે દ્વારકાધીશના દર્શન પાછા કરાવશું. અત્યારે તો કર્યા આપણે, સવારે પાછા મંદિરે જઈને દર્શન કરશું. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે આપણી હોટલે. તો તમને અમારી રૂમ બતાવું. જો આવી સરસ મજાની રૂમ છે. બધા મિત્રો જો સેટીમાં ગોઠવાઈ ગયા. આવી સરસ મજાની એસી વાળો રૂમ હો, પાછો કાંઈ ન ઘટે. આ ટીવી આપ્યું છે અહીંયા. હવે કંઈક ટીવીમાં જોઈશું. ફ્રી વાઈફાઈ, બહુ મસ્ત મજાની સુવિધા છે હોટલમાં. પૈસા એવા દીધા એટલે હોટલમાં સુવિધા તો હોય જ છે ને. હવે તો સવારે ગુડ મોર્નિંગ થાય એટલે તરત જ આપણે દ્વારકાધીશના દર્શન કરવા વહી જવાનું છે. અમારે એક ભાઈ જો બાથરૂમે ને એમાં ગયા હે. હમણાં બહાર આવડે એટલે એને બતાવું તમને. અમારા ભાઈ બાથરૂમમાં ગયા હતા, હવે આવી ગયા હે. બધા મિત્ર હવે હોઈ જવાનું છે સાનું માનું. સવારે ગુડ મોર્નિંગ થાય એટલે તરત દ્વારકાધીશના દર્શન કરવા જવાનું છે. તો બધાને ગુડ નાઇટ. હવે સવારે મળી પાછા નવા વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો આપણે સુખનો સૂરજ દ્વારકામાં ઉગી ગયો છે અને બધા નાહી ધોઈને ફ્રેશ થઈને હવે પાછા દ્વારકાધીશના દર્શન કરવા જ આવી છીએ. તો તમને સરસ મજાનો દ્વારકાધીશનું મંદિર બતાવ્યું. જોવો સરસ મજાનો નજારો છે દ્વારકાનો સવારનો. જોવો સામે દેખાય છે 52 ગજની ધજા દ્વારકાધીશનું મંદિર દેખાય છે. હવે આપણે દર્શન કરવા જવાના છે. અહીંયા સરસ મજાનો ગોમતી ઘાટ આવેલો છે. ભાઈ જો અહીંયા પતંગ ચગાવે છે. હવે ચાલો તો થોડાક ફોટા પાડી લેવી, પછી આપણે દર્શન કરવા જઈએ. જો બધા મિત્રો આવા ચાંદલા કરાવે સરસ મજાના. રાધે રાધે, જય દ્વારકાધીશ. માંગો 20 આપે 30. આ ભાઈ અમારો વિડીયો ઉતારે છે. બધાએ કરાવી લીધા ચાંદલા. તો બધા સરસ મજાના ફોટા પાડે છે. દ્વારકાધીશના દર્શન કરવા જવાનું છે.